જય સ્વામિનારાયણ. આજે આપણે શ્રીજી મહારાજના એક ખૂબ જ ગહન વિચાર પર વાત કરવાના છીએ. હા, વચનામૃત ગઢડા પ્રથમ 7માં જે આવે છે. બરાબર. અન્વય અને વ્યતિરેકના સિદ્ધાંતો. આ એવા મુદ્દા છે જે ઘણીવાર એમ કે થોડી ગેરસમજ ઊભી કરી શકે છે. ચોક્કસ. આ જ્ઞાન મહારાજે ગઢડામાં સંવત 1876 માગશર સુધી 10ના રોજ આપ્યું હતું, દાદા ખાચરના દરબારમાં. અને આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે કે મહારાજ શું કહેવા માંગતા હતા એમના જ શબ્દોમાં એને બરાબર સમજવાનો પ્રયાસ કરવો. કેવી રીતે બધું જોડાયેલું છે અને છતાં અલગ પણ છે. બરાબર. ચાલો તો શરૂ કરીએ. આ અન્વય અને વ્યતિરેક, આ શબ્દોનો અર્થ શું છે ત્યાંથી જ વાત માંડીએ. હા, સરળ રીતે કહીએ તો અન્વય એટલે કોઈ એક વસ્તુનું બીજી વસ્તુમાં એમ કે અંદર રહેવું, એની સાથે જોડાયેલું હોવું, એનો સંબંધ. અચ્છા. અને વ્યતિરેક? અને વ્યતિરેક એટલે એ જ વસ્તુનું જેનામાં રહેલું છે એનાથી અલગ હોવું, પર હોવું, પોતાનું એક સ્વતંત્ર સ્વરૂપ. એટલે એક જ સમયે જોડાયેલું પણ ખરું અને અલગ પણ ખરું. બરાબર. અને મહારાજ આ સિદ્ધાંતને 4 મુખ્ય તત્વો પર લાગુ પાડે છે: જીવ, ઈશ્વર, અક્ષરબ્રહ્મ અને પુરુષોત્તમ ભગવાન. તો આપણે જીવથી શરૂઆત કરીએ. હા, જીવ માટે અન્વય એટલે શું? તો કે એનું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આ 3 દેહ સાથે એનું જોડાઈને રહેવું. તે આપણે બધા અનુભવીએ જ છે ને કે જીવ દેહ સાથે કેવો એક થઈને વર્તે છે. હા, જાણે દેહ જ પોતે હોય એમ. બરાબર. એ થયું એનું અન્વયપણું. પણ સાથે જ જીવનું વ્યતિરેકપણું પણ છે. એટલે કે જીવ મૂળમાં તો આ 3 દેહથી સાવ અલગ છે. એ દેહ નથી, એ તો શુદ્ધ ચૈતન્ય સત્તા છે. અહીંયા જ રસપ્રદ વાત છે. દેહમાં રહે છે પણ દેહથી છે તો જુદો જ. ઓહ, એટલે આપણી ખરી ઓળખ આ શરીર કે મન નથી, પણ એનાથી પર રહેલું ચૈતન્ય તત્વ છે. વ્યતિરેકનો આ અર્થ થયો. બિલકુલ. આત્મજ્ઞાન માટે આ સમજણ પાયાની છે. ખરું. હવે ઈશ્વર પર આવીએ. આ સિદ્ધાંત ત્યાં કેવી રીતે લાગે? ઈશ્વર માટે પણ એ જ રીતે. એમનું અન્વયપણું એટલે એમના જે 3 શરીર કયા છે, વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત, એમાં વ્યાપીને રહેવું, નિયંતા તરીકે. વિરાટ એટલે આખું બ્રહ્માંડ, સૂત્રાત્મા એટલે સૂક્ષ્મ જગત અને અવ્યાકૃત એટલે કારણ શરીર. બરાબર? હા, બરાબર. એ બધામાં ઈશ્વર અન્વયપણે રહ્યા છે. અને એમનું વ્યતિરેકપણું એટલે આ 3ય શરીરોથી પર, પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. એટલે જેમ જીવ દેહથી અલગ છે, એમ ઈશ્વર પણ પોતાની આ સૃષ્ટિ રચનાના સ્વરૂપોથી અલગ છે, એમના મૂળ સ્વરૂપે. ચોક્કસ. સૃષ્ટિ સાથે સંબંધ ખરો, પણ મૂળ સ્વરૂપે એનાથી પર. અત્યાર સુધીમાં જીવ અને ઈશ્વર બંનેમાં આ અન્વય વ્યતિરેકની વાત જોઈ. હવે વાત આવે છે અક્ષરબ્રહ્મની. અહીંથી વાત વધુ ઊંડાણમાં જઈ રહી છે. હા, અક્ષરબ્રહ્મ માટે મહારાજ કહે છે એમનું અન્વયપણું એટલે માયા, અને માયાનું જે કાર્ય છે, આ અનંત કોટી બ્રહ્માંડો, એ બધામાં એમનું વ્યાપીને રહેવું. એમના આધારે જ આ બધું ટકેલું છે. એટલે સમગ્ર સૃષ્ટિમાં એ વ્યાપક છે. હા, પણ એમનું વ્યતિરેકપણું પણ એટલું જ સત્ય છે. તેઓ માયા અને માયાના કાર્યથી સંપૂર્ણપણે પર છે, અલિપ્ત. એમનું પોતાનું સ્વરૂપ તો શુદ્ધ સચ્ચિદાનંદ છે, માયાના બંધનથી મુક્ત. વાહ! એટલે વ્યાપક પણ ખરા અને પર પણ ખરા. બરાબર. અને હવે અંતે જે સર્વથી પર છે, જેમને શ્રીજી મહારાજ પરમ તત્વ કહે છે, પુરુષોત્તમ ભગવાન, સ્ત્રોતમાં શ્રી કૃષ્ણ ભગવાન તરીકે ઉલ્લેખ છે, એમના માટે આ સિદ્ધાંત શું કહે છે? પુરુષોત્તમ ભગવાન માટે તો મહારાજ જે સમજાવે છે અદ્ભુત છે. એમનું અન્વયપણું એટલે અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા, બ્રહ્માંડો, આ બધામાં જ અંતર્યામી તરીકે અને નિયંતા તરીકે એમનું રહેવું. એટલે સર્વના આધાર, સર્વના નિયંતા. હા, સર્વના પ્રેરક. એ થયું એમનું અન્વયપણું. અને વ્યતિરેકપણું એટલે આ બધાથી પર, પોતાના દિવ્ય ધામ ગોલોકમાં પેલી બ્રહ્મજ્યોતિની મધ્ય સદાય વિરાજમાન રહેવું. એટલે એક જ સમયે સર્વમાં પણ ખરા અને સર્વથી પર પોતાના ધામમાં પણ ખરા. બરાબર. આ જ એમનું અલૌકિક સામર્થ્ય છે, જે અન્વય વ્યતિરેકથી સમજાય છે. તો આ આખી ચર્ચાનો મુખ્ય સાર શું કહી શકાય? મુખ્ય સાર એ જ કે શ્રીજી મહારાજે આ અન્વય વ્યતિરેકના સિદ્ધાંત દ્વારા 5 મૂળભૂત તત્વો પુરુષોત્તમ, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એમના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે.
અને વચનામૃતના અંતે બહુ ભારપૂર્વક કહ્યું છે કે આ 5 ભેદ અનાદિ છે, હંમેશાથી છે. અનાદિ. હા, આ સમજણથી દરેક તત્વનું સાચું સ્વરૂપ અને એમનો પરસ્પર સંબંધ સમજાય છે. કોઈ ગૂંચવણ રહેતી નથી. ખરેખર આ અન્વય એટલે કે વ્યાપકતા અને વ્યતિરેક એટલે કે અલગતા, આ સિદ્ધાંત વાસ્તવિકતાને સમજવા માટે મહારાજે આપેલું એક અનોખું સાધન છે. અને અંતે એક વિચાર મૂકી શકાય હા, કે કોઈ વસ્તુ એક જ સમયે બીજી વસ્તુ સાથે જોડાયેલી પણ હોય અને છતાં એનાથી સ્વતંત્ર અલગ પણ હોય. આ દૃષ્ટિ, આ સમજણ વ્યક્તિની પોતાની આધ્યાત્મિક યાત્રા અને સ્વ ઓળખ માટે શું સૂચવી શકે? હા, અને આ 5 અનાદિ તત્વો અને એમના આવા દ્વિસ્વરૂપને ઓળખવાથી અસ્તિત્વ વિશેનો આપણો જે ખ્યાલ છે એ કઈ રીતે બદલાઈ શકે એ વિચાર